આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે। અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાની ઘટનાઓ ઘટતી હોય છે। વડોદરા શહેરના મચ્છીપીડ વિસ્તારમાં 1.5 મહિના પહેલા જ અહીંયા ડ્રેનેજ લાઇનનું કામકાજ કરવામાં આવ્યું હતું। કોર્પોરેશન દ્વારા જ્યારે આ કામકાજ કરવામાં આવ્યું હોય ત્યારે લોકોને એક આશા હતી કે આ કામકાજ પરિપૂર્ણ નીવડશે, એટલે કે સારું કરવામાં આવ્યું હશે। પરંતુ મિત્રો, પાણી ભરાતાની સાથે જ આ જે કામકાજ કરવામાં આવ્યું હતું ડ્રેનેજ લાઇન પર, ત્યાં ગાબડું જોવા મળ્યું છે। ગાબડું એ કક્ષાનું છે કે અહીંયા જે ડામર નાખવામાં આવ્યો હતો તે ડામર બેસી ગયો છે। પાણી ભરાતાની સાથે જ હજી તો 1.5 જ મહિના થયા છે, તેમ છતાં અહીંયા ખૂબ મોટો ખાડો જોવા મળી રહ્યો છે। મિત્રો, જે પ્રમાણે ડ્રેનેજ લાઇનનું કામકાજ છે ત્યાં જ ખાડો જોવા મળ્યો છે, ત્યારે થોડા સમય પહેલાં જ અહીંયા પેચવર્ક પણ કરવામાં આવ્યું। ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું, ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હોય ત્યારે અહીંયા પાણી ભરાતાની સાથે જ આ ખાડો પડતાની સાથે જ અહીંયા જે રહીશો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુ માહિતી અહીંયાના સામાજિક કાર્યકર્તાએ આપી છે। મચ્છીપીડ પાસે સરવાન ટેકર આવેલું છે। અગાઉ 1.5 મહિના પહેલા કોર્પોરેશને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેશનવાળાએ પાઇપલાઇન કર્યા પછી એ રોડા ભરવામાં આવ્યા, એના પર ડામર નાખવામાં આવ્યું। એના પછી પણ એ બેસી ગયું ને કાલે જે ભારે વરસાદ આવ્યો તો ડામર કરીને ગયા છે આ કોર્પોરેશનવાળાના કોન્ટ્રાક્ટરો। આખું 20 થી 25 ફૂટ તમે જોઈ શકો છો, પાછળ ભૂવો પડી ગયો છે। તકરીબન 5 થી 7 ફૂટ ભૂવો અંદર હતો ને આમાં 11 થી 12 વાગ્યા કોર્પોરેશન આવીને આ રોડાને બધા નાખીને ગયા છે। એટલે કોઈપણ જાતના અધિકારીઓ જે ઓફિસમાં બેઠેલા છે કોઈપણ જાતના સૂટ લેતા નથી। આ જેટલા કોન્ટ્રાક્ટરો છે જે ડામર નાખીને ગયા છે, આખો ડામર ધોવાઈ ગયો છે ને કોઈપણ જગ્યા ડામર દેખાતો નથી, ઉપર બધો કોન્ક્રીટ જોવાય છે। એટલે કોઈપણ જાતની અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો એ પણ સૂટ લેવા અહીંયા આવતા નથી। મારો આપની માધ્યમથી કેવું છે, મીડિયાના માધ્યમથી કેવું છે કે આ તાત્કાલિક ધોરણે આ મોહલ્લામાં કામ કરવામાં આવે ને જે પણ ખાડા થયા છે એને પૂરવામાં આવે। જી, તમારો પરિચય? મારું નામ ફિરોઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર।